નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા છીએ. ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયા છીએ. એમાં આપણે સામાન્ય રીતે સે અથવા તો સે ટુ રિપોર્ટિંગ વર્બવાળી વાક્ય રચના શીખ્યા. કન્જેક્શનમાં આપણે ધેટ મૂક્યું, અવતરણ ચિહ્નો કાઢી અને વાક્યને આપણે એ રીતે મૂક્યું, સર્વનામમાં ફેરફાર કર્યો. હવે આજે થોડું વિશેષ આગળ એમાં અભ્યાસ કરીશું. તો વિશેષ અભ્યાસમાં ધારો કે એકાદ વાક્ય આપણે લખીએ, રીના સીઝ ટુ રાકેશ મોહન હેલ્પ્સ મી વિથ માય વર્ક. આવું એક વાક્ય આપેલું છે. હવે આપણે અગાઉ જે રીતે શીખ્યા એ રીતે જોઈએ તો રીના બોલનાર અને સાંભળનાર તો આપણે એમને મૂકી દેવાનું છે. સેનું જગ્યાએ ટેલ્સ મૂકી દેવાનું છે અને ધેટ મૂકવાનું છે. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો. નામમાં આપણે જે નામ હોય એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. મોહન હેલ્પ્સ. હવે મી આવે ત્યાં ફેરફાર એક થાય છે. તો મીનો ફેરફાર હંમેશા બોલનાર પ્રમાણે થાય છે. બોલનાર એટલે હી. હવે આ અહીં ખાસ આપણે શીખવાનું છે હી. એટલે એના ત્રણ રૂપો આપણે ખરેખર મૂકવા પડે, હી, હિમ અને હીઝ. આ ખાસ ધ્યાન રાખવાનું કે સર્વનામમાં ફેરફાર કઈ રીતે થાય તો બોલનારનો ત્રણ રૂપ કાઢી નાખવાનો. હી, હિમ, હીઝ એટલે કર્તા, કર્મ, સંબંધક. આપણે કર્તા, કર્મ અને સંબંધક. હવે સાંભળનારમાં હવે ડાયરેક્ટ સ્પીચમાં શું આપેલું છે તો ડાયરેક્ટ સ્પીચમાં મી શબ્દ આપ્યો છે એટલે મી એટલે એનું કર્મસ્થાને આઈ, મી અને માય. હવે જો સામે મિલાવો મી તો મીની સામે શું આવ્યું? હિમ. તો હેલ્પ હિમ. આ બરાબર ધ્યાન રાખીશું મીની સાથે. આ રીતે તમે સાઈડમાં રફ કામ કરશો તો જ ખ્યાલ આવશે કદાચ. તો હિમ વિથ. હવે બીજો શબ્દ આવ્યો માય. તો માયનો ફેરફાર થાય તો આપણે માય કયા સ્થાને છે? સંબંધક. તો એનું એ સ્થાન તો એમાં બોલનારનું એ સંબંધક કયું આવે? હિઝ. તો આપણે એ જ રીતે આ પણ હિઝ વર્ક. આ રીતે સર્વનામમાં ફેરફાર થાય છે. તો સર્વનામના ફેરફારમાં આપણે ખાસ કરીને જોઈ લઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં લખવું હોય તો લખી કાઢો. ડાયરેક્ટ સ્પીચ એટલે ડીએસ આપણે લખીએ. ડાયરેક્ટ સ્પીચમાં વપરાયેલા પહેલા પુરુષના સર્વનામ જેને આપણે ફર્સ્ટ પર્સન કહીએ. તો ફર્સ્ટ પર્સનમાં કયું આવે? પહેલો પુરુષના સર્વનામો કયા આવે? તો પહેલા પુરુષના સર્વનામ કદાચ તમને ખ્યાલ ન હોય તો આપણે લખી દઈએ. આઈ, મી, માય, એનું બહુવચન વી, અસ, અવર. આટલું યાદ રાખો. પહેલા પુરુષના સર્વનામ તો કયા? આઈ, મી, માય, વી, અસ, અવર. ને સ્થાને શું આવે? તો બોલનાર એટલે કે રિપોર્ટર. રિપોર્ટર બદલાતો જાય, આપણે યાદ રાખવાનું. બોલનાર, રીના યાદ નહીં રાખવાનું. બોલનાર, કારણ કે બોલનાર દર વખત બદલાતું જશે. એટલે બોલનાર પુરુષના વચન, જાતિ પ્રમાણે એટલે એક વચન, બહુવચન પ્રમાણે સર્વનામમાં ફેરફાર કરવો. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ ડાયરેક્ટ સ્પીચની અંદરનું વાક્યમાં એટલું યાદ રાખવાનું કે આ અવતરણ ચિહ્નની અંદર જો આઈ આવતો હોય તો બોલનાર, જો મી આવતો હોય તો બોલનાર, જો માય આવતો હોય તો બોલનાર, જો વી આવતો હોય તો બોલનાર, અસ આવતો હોય તો બોલનાર અને અવર આવતો હોય તો બોલનાર. ડાયરેક્ટ સ્પીચમાં જો આ શબ્દો આવતા હોય તો આપણે યાદ રાખી દેવાનું કે બોલનારને પકડવો પડે. આઈ આવતો હોય, મી આવતો હોય, માય આવતો હોય, વી આવતો હોય, અસ આવતો હોય, અવર આવતો હોય તો
આપણે આવતરણ ચિહ્નની અંદર આ આવ્યું તો આપણે સીધો કોને પકડ બોલનાર, તો બોલનાર પ્રમાણે ફેરફાર થાય. આટલું વસ્તુ બરાબર ધ્યાનથી આપણે યાદ રાખીશું. બરાબર. હવે આગળ જોઈએ. બીજા વાક્યનો તમે આપણે અભ્યાસ કરીએ એટલે થોડો વિશેષ ખ્યાલ આવી જશે. દાખલા તરીકે, યુ say to her, I like my new car. બરાબર. તો હવે ફેરફાર જ્યારે આપણે કરવાનો છે તો યુ બોલનારને આપણે કશું થાય તો એટલે ટેલ હર ધેટ. આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો. આઈનો ફેરફાર કોની સાથે થાય તો આઈનો ફેરફાર બોલનાર. બોલનારમાં કોણ છે એટલે યુ, એટલે એને ત્રણ રૂપ એવું હોય તો કાઢી દેવાનું, યુ, યુ અને યોર. હવે આ કયા રૂપ છે તો આઈ, મી, માય. આ રીતે જોઈ લઈએ તો ઇઝીલી ખ્યાલ આવી જશે. તો આઈનો ફેરફાર કોની સાથે થશે યુ, એટલે અહીં આઈ કર્તા સ્થાને છે. સ્થાન એટલે કયું? આ આઈ છે સર્વનામ કયા સ્થાને છે? કર્તા સ્થાને છે અને કર્તા કહેવાય. આ સ્થાન છે કર્મ સ્થાન કહેવાય અને આને સંબંધક. આ રીતે સ્થાન મુજબ ફેરફાર થાય. અહીં કર્તા સ્થાને છે એટલે બોલનારનું કર્તા સ્થાન શું થાય એટલે યુ લેવું પડશે તમારે. યુ લાઈક. હવે બીજો ફેરફાર અહીંયા આવ્યો. આ બે ફેરફાર કરવાના થશે. માય, તો માય કયા સ્થાને? સંબંધક સ્થાને છે. તો બોલનાર પ્રમાણે ફેરફાર થશે. બોલનારનું સંબંધક શું થાય એટલે કે યુ. આ પણ આપણે જોયું. લાઈક યોર ન્યૂ કાર. આ વસ્તુને બરાબર આપણે ધ્યાનથી જોવી પડશે. વિદ્યાર્થી મિત્રો, હજી પણ ધારો કે તમને ખ્યાલ ના આવે તો એકાદ વાક્યનો આપણે વિશેષ અભ્યાસ કરીશું. He says to him, I will go to Rajkot with my parents. તમે વાક્ય જોઈ શકો છો. બરાબર. તો હવે ખ્યાલ આવી જ ગયો હશે તમને કે બોલનાર ટેલ્સ હિમ ધેટ. આઈ એટલે હી. નામ હોય ગમે આપ્યું હોય તો પણ એનું સર્વનામ શોધવાનું થાય. બરાબર. તો હી વિલ ગો ટુ રાજકોટ વિથ. હવે હીની જગ્યાએ આ જ રીતે આપણે અગાઉ કીધું હતું એમ હી, હિમ, હિઝ, આઈ, મી, માય. તો માય છે તો શું આવ્યું? હિઝ. હિઝ પેરેન્ટ્સ. તો આપણે જોઈ શકીએ છીએ. ફરીથી આપણે ધારો કે હજી કોઈ એકાદ વાક્યનો વિશેષ અભ્યાસ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે, we say to our teacher, we shall be regular in our studies. આવું વાક્ય આપેલું છે. બરાબર. રેગ્યુલર ઇન અવર સ્ટડી. હવે આપણે જ્યારે ટ્રાન્સફર કરવું છે તો એનું ઇઝ વી ટેલ અવર ટીચર ધેટ. આટલા સુધી તો તમને ખ્યાલ આવી જાય. હવે વીનો ફેરફાર કઈ રીતે કરવો તો આપણે બોલનારની સાથે આપણે જોયું છે કે આમાં ડાયરેક્ટ પીચની અંદર આઈ આવતું હોય, મી આવતું હોય, માય આવતું હોય, વી આવતું હોય, અસ આવતું હોય, અવર આવતું હોય. તો ફેરફાર માટે આપણે સીધી ધ્યાન એ બોલનાર તરફ જવાનું. તો બોલનારમાં વી છે એટલે એના ત્રણ ઉપર આપણે કાઢી નાખીએ, વી, અસ, અવર. અને અહીંમાં આપેલું જે છે એ કયું જ ક્રિયા પછી વી, તો વી, અસ, અવર. તો
તો મૂળ સેમ ટુ સેમ છે બોલનાર અને ડાયરેક્ટ પીચમાં જે સર્વનામ સેમ છે એટલે કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે ત્યાં વીનું વી મૂકી દીધું. વી શેલ બી રેગ્યુલર ઇન અવર સ્ટડી. કારણ કે અવરમાં પણ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે અહીં અવરમાં પણ બોલનાર અને ડાયરેક્ટ પીચ એક જ છે એટલા માટે કોઈ ફેરફાર થતો નથી. આમાં ધારો કે અહીં આપણે હી મૂકીએ ધે મૂકીએ તો ફેરફાર થઈ જાય, ત્યાં ધે આવી શકે છે, બરાબર. હી મૂકીએ તો ત્યાં હી આવી શકે છે, પણ એક જ છે એટલા માટે ત્યાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ધારો કે હજી પણ આપણે આનો વિશેષ અભ્યાસ કરવો હોય તો આપણે જોઈ શકીએ છીએ. He says to them, we always keep our streets clean. બરાબર કે ભાઈ વી સેઝ ટુ ધેમ, તેઓને કહ્યું કે આપણે જે સ્ટ્રીટ છે ક્લીન રાખવી જોઈએ. હવે જુઓ, હી તો ટેલ્સ ધેમ ધેટ, આટલા સુધી તો ખ્યાલ આવી ગયો. હવે વીનો ફેરફાર કોની સાથે થાય તો આપણે જે રીતે કહીએ એટલે હી થાય. હી, હિમ, હિઝ, બરાબર. હવે આ વી છે, આ બહુવચન છે ને આ એક વચન છે, ત્યાં પ્રશ્ન ઊભો થાય. તમે વચન જાતિ પ્રમાણે ફેરફાર કરવા જઈએ છીએ તો આ તો એક વચન છે, બહુવચન છે ને આ એક વચન છે. એટલે આ જે આપણે જે બોલનાર છે એનું બહુવચન કરવું પડશે તમારે, તો જ એ વાક્ય અનુસરશે. એટલે તમારે એને એ રીતે હીનું બહુવચન ધે થાય, હી સીટ તહીંનું એ બહુવચન ધે થાય, ધે ધેમ અને દે. આ રીતે તમારે, કારણ કે અહીં જે ડાયરેક્ટ પીચમાં છે બહુવચન છે અને આ ફેરફાર આ એક વચન છે. હવે તમે સીધો ફેરફાર કરવા જો તો તે હી મૂકવામાં આવે તો વાક્યનો અર્થ બેસે નહીં. એટલે કે જે ડાયરેક્ટ પીચ છે બહુવચન છે એટલે આ બોલનારનું આપણી પાછું બહુવચન કરવું પડશે. એના માટે he says to them that they always keep, હવે જો અવર છે તો એ રીતે વી અસ અવર, તો શું આવશે? કીપ ધેર સ્ટ્રીટ્સ ક્લીન, બરાબર. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એમાં આ રીતનો ફેરફાર થઈ શકે છે. ફરીથી એકાદ વાક્ય ધારો કે આપણે જોવું હોય તો જોઈ લઈએ. વી સે વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ, બરાબર. તો વી સે ધેટ, વીનું વી છે એટલે વીનું વી છે એટલે વી આર ગોઈંગ ટુ ધ માર્કેટ, બરાબર. તો આપણે આ રીતે જે ફેરફાર થાય છે એ ફેરફારનો આપણે અભ્યાસ કર્યો. હવે બીજા પ્રકારના આપણે વાક્યનો થોડો અભ્યાસ જોઈ લઈએ. દાખલા તરીકે, તીર્થ સેઝ ટુ શીલા, યુ આર વેરી બ્યુટીફુલ. યુ આર વેરી બ્યુટીફુલ. તો હવે આનો ફેરફાર આપણે જ્યારે કરવાનો હોય તો આપણે જે રીતે ફેરફાર કરીએ છીએ એ રીતે જ થાય. તીર્થ ટેલ્સ શીલા ધેટ. હવે યુનો ફેરફાર તો આપણે શીખ્યા છીએ કે ભાઈ આઈ, મી, માય, વી અસ અવર હોય તો બોલનાર, પણ યુ આવે તો કોની સાથે ફેરફાર કરવાનો એ પ્રશ્ન ઊભો થાય આપણી સમક્ષ. તો યુનો ફેરફાર આ જે અવતરણ ચિહ્નો આપેલા છે એમાં જ કરવાનો છે, બરાબર.
તો યુનો ફેરફાર કોને? તો યુનો ફેરફાર સ્વભગનારની સાથે થાય. એટલે સ્વભગનારમાં કોણ છે? શીલા. શીલા એટલે શું? સી. એટલે સી હર હર. હવે બોલનારમાં કોણ છે? આપણે આમાં ડાયરેક્ટ પીચમાં યુ. તો યુ યુ અને ય. તો આ કયા સ્થાને છે? ડાયરેક્ટ પીચમાં કયું સ્થાન છે? કર્તા સ્થાન છે. તો એમાં સ્વભગનારનું કર્તા સ્થાન કયું? તો સી. તો સી. હવે આ આગ છે તો એની જગ્યાએ સી ઇઝ વેરી બ્યુટીફુલ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે યુ ફેરફાર છે તો એ સ્વભગનાર સાથે ફેરફાર થાય છે. ડાયરેક્ટ પીચમાં જો યુ આપવામાં આવ્યું હોય તો એ સ્વભગનાર સાથે ફેરફાર થાય છે. તમારે ધારો કે લખવું હોય તો લખી શકો કે ભાઈ ડીએસમાં એટલે ડાયરેક્ટ પીચમાં વપરાયેલ બીજા પુરુષના સર્વનામો કયા કયા? તો કૌંસમાં યુ યુ ય. કર્તા કર્મને ક્રિયા સંબંધક ના સ્થાને સ્વભગનાર પુરુષ. આ યાદ ખાસ રાખજો. સ્વભગનાર પુરુષ વચન જાતિ પ્રમાણે સર્વનામનો ફેરફાર થાય. આ યાદ રાખીશું આપણે. શું યાદ રાખીશું? કે અવતરણ ચિહ્નોની અંદર બરાબર આ વસ્તુને આપણે ધ્યાનથી જોઈશું કે અવતરણ ચિહ્નની અંદર ઇન્વર્ટેડ કોમાની અંદર ફેરફાર સર્વનામનો આપણે ઇન્વર્ટેડ કોમામાં જ કરવાનો છે. તો ઇન્વર્ટેડ કોમામાં યુ યુ અને યોગ આપેલું હોય તો આપણે હંમેશા શું યાદ રાખીશું કે સ્વભગનારની સર્વનામ પ્રમાણે વચન જાતિ પ્રમાણે ફેરફાર થાય. હવે આપણે આ વાક્ય તમને લખાયું ફરીથી એનો થોડો અભ્યાસ માટે એકાદ બીજું વાક્ય પણ આપણે લખીએ. કેતકી સેઝ ટુ કિગાન યોર સ્કૂટર ઇઝ ઓલ્ડ. તો આ તો તમને આવડે જ છે. કેતકી ટેલ્સ કિગાન ધેટ. હવે અહીં ફેરફાર થાય તો યોરનો ફેરફાર કોની સાથે? કિગાન. કિગાન એટલે આપણે ધારો કે પુરુષ લઈએ એટલે ધારો કે હી હિમ હિઝ અને યુ યુ યોર. તો આ સંબંધક છે એનું. તો એની સામે સ્વભગનારનું સંબંધક પણ હિઝ થાય. ધેટ હિઝ સ્કૂટર ઇઝ ઓલ્ડ. આ રીતે એનો ફેરફાર વાક્ય બની શકે છે. ધારો કે હજી ખ્યાલ ન આવ્યો હોય તો એકાદ વાક્ય વધુ આપણે લઈએ. રામ સેઝ ટુ રીના યુ આર વેરી કાઇન્ડ. બરાબર. તો આ તો તમને આવડે જ છે. રામ ટેલ્સ રીના ધેટ. હવે યુનો ફેરફાર સ્વભગનાર એટલે સી. તો આ રીતે આપણે મૂકી દેવાનું લગભગ સાઈડમાં રફ કામમાં. સી હર હર અને યુ યુ યોર. એટલે યુ પહેલાં આવે હંમેશા. તો યાદ રાખવાનું વાક્યની શરૂઆતમાં જ્યારે યુ આવે તો સમજવાનું કે એ યુ કર્તા સ્થાન. તમે યુમાં પ્રોબ્લેમ થાય તમને ખ્યાલ ના આવે કે યુ કર્મ સ્થાને છે કે કર્તા સ્થાને, આ વિષયનો તમને ખ્યાલ નહીં આવતો હોય તો યુ જ્યારે શરૂઆતમાં આવે વાક્યની શરૂઆતમાં તો એ કર્તા સ્થાને હોય. વાક્યની મધ્યમાં અથવા છેલ્લે આવે તો એ કર્મ સ્થાને હોઈ શકે. તો એના ધેટ યુ. તો યુનો કર્તા સ્થાને છે એટલે સી. ક્રિયાપદમાં ફેરફાર થાય છે ઇઝ.
વેરી કાઇન્ડ. તો ક્રિયાપદમાં કર્તાના અનુરૂપ ફેરફાર થાય છે. વિશેષ પણ હજી એકાદ વાક્ય ધારો કે તમને ખ્યાલ ના આવે તો જોઈ લઈએ. લાસ્ટ વાક્ય, હી સેઝ ટુ મી યુ વિલ ડુ વેલ ઇન યોર એક્ઝામ. બરાબર, તો તમને આવડે જ છે. હી સેઝ ની જગ્યાએ સોરી ટેલ્સ મી, હી ટેલ્સ મી હી ટેલ્સ મી કન્જેક્શનમાં ધેટ. હવે યુનો ફેરફાર તમે જોઈ શકો છો. યુનો ફેરફાર કોની સાથે થશે? તો સામાન્ય રીતે આપણે સબર્નામાં મી કર્મ સ્થાને છે એટલે આઈ, મી, માય. હવે યુ અને યોર. હવે યુ અહીં કયા સ્થાને છે? અહીં યુ સ્થાન છે કર્તા સ્થાન, એટલે એનો આઈ. તો હી ટેલ્સ મી ધેટ આઈ વિલ ડુ વેલ ઇન યોરમાં માય એક્ઝામ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કર્યો સામાન્ય રીતે ફર્સ્ટ પુરુષમાં. આજ સુધી આપણે એટલું યાદ રાખીશું કે સેઝ ટુ અને ટેલ્સ આવતું હોય તો ટેન્સમાં ફેરફાર થતો નથી. સામાન્ય રીતે ક્રિયાપદમાં નોમિનલ ફેરફાર થાય છે. બીજી એક વસ્તુ, અવતરણ ચિહ્ન કાઢી અને ધેટ મુકાય છે. અને ત્રીજી એક બાબત કે સર્વનામમાં ફેરફાર થાય છે. એટલે પ્રથમ પુરુષ આપ્યો હોય તો બોલનાર, બીજો પુરુષ આપ્યો હોય તો સૌભગનાર. આને આપણે સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ જે કહીએ એ જો અવતરણ ચિહ્નમાં આપેલો હોય તો સૌભગનાર પ્રમાણે ફેરફાર થાય છે. થેન્ક યુ.